નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સપ્તાહના અંતિમ દિવસે અને ગુજરાતી કેલેન્ડરના અંતિમ દિવસે. જી હા, આપણે સૌ જાણીએ છીએ કે સોમવારથી પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે શનિવારે જોઈએ આજના મુખ્ય સમાચાર. દેવાદિદેવ મહાદેવને ભજવાનો શ્રાવણ માસનો સોમવારથી મંગલારંભ. પ્રથમ અને છેલ્લે દિવસે સોમવાર આવતો હોય તેવો સમન્વય આ વર્ષે સર્જાયો છે. ઝાંઝરડા ચોકડી અને સાબલપુર ચોકડીએ ગઈકાલે રાત્રે પોલીસનું સઘન કોમ્બિંગ. ચા પાનની દુકાનો, પસાર થતી કાર અને યુવાનોની કરવામાં આવી તલાશી. રક્ષાબંધન પર્વને અનુલક્ષીને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા શહેરમાં રાખી મેળાનું આયોજન. સંગઠિત ગુનાઓ પર અંકુશ લાવવા જૂનાગઢ પોલીસની કડક કામગીરી. રાજુ સોલંકી અને સાગરીતોની ગુજસી ટોક કાયદા હેઠળ ધરપકડ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. દેવાદિદેવ મહાદેવને ભજવાનો અવસર પવિત્ર શ્રાવણ માસ આગામી સોમવારથી શરૂ થવા જઈ રહ્યો છે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર 72 વર્ષે એવો અવસર આવ્યો છે કે શ્રાવણ માસનો પ્રથમ દિવસ પણ સોમવાર હોય અને છેલ્લો દિવસ પણ સોમવાર હોય. આ વખતે શ્રાવણ માસ 5 સોમવારનો હોવાને કારણે શિવ ભક્તોમાં શિવ પ્રત્યેનો અહોભાવ ચરમસીમાએ જોવા મળશે. દરમિયાન પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે, જેને કારણે જૂનાગઢના નાના મોટા શિવ મંદિરોમાં તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવાદિદેવ મહાદેવનું સ્વરૂપ એવા ભૂતનાથ મંદિર ખાતે મહંત મહેશગીરી બાપુ દ્વારા પવિત્ર શ્રાવણ માસના તમામ દિવસો અને ખાસ કરીને દરેક સોમવારે વિશેષ પૂજા અર્ચના, દીપમાળા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. અને એ જ રીતે માંગનાથ મહાદેવ, ભવનાથ મહાદેવ, બિલનાથ, જાગનાથ, પંચેશ્વર અને ઇન્દ્રેશ્વર સહિતના ખ્યાતનામ શિવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસની સોમવારથી ભક્તિસભર ભાવમાં ઉજવણી શરૂ થશે. આપણો દેશ જ એવો છે કે જ્યાં એક મહિનો એવો નહીં હોય કે ત્યાં તહેવારના દિવસો ન આવે. સાતમ આઠ આવે, ગણેશ ચતુર્થી આવે, કૃષ્ણ જયંતિ આવે, પરશુરામ જયંતિ આવે, જલારામ જયંતિ આવે. હવે તો આપણો એવો પવિત્ર દિવસ ચાલુ થાય કે ભોળાનાથને રોજ તમે 11 પાણીના લોટા ચડાવશો ને જે માગશો ને એ પણ મળી જાય. આવા અમે અનુભવ પણ કર્યા છે. એટલે શ્રાવણ મહિનો આવે છે, ભવનાથમાં ખૂબ માણસો આવવાના. હરેક જેટલા પણ શિવના મંદિરો છે ત્યાં માણસો લાખોની ભીડમાં જતા હોય છે. તો પૂરેપૂરું શંકર દાદાને રોજ ઉઠીને પ્રાર્થના કરો, 11 બીલીપત્ર ચડાવો. કારણ કે હવે બીલીપત્ર પણ આવવાના ચાલુ થઈ ગયા. અત્યાર સુધી નહીં. તમે જો કુદરતનો કેવો સંકેત હોય છે. આખા વર્ષમાં શ્રાવણ મહિનામાં બીલીપત્ર એટલા આવે અને ભગવાનને, શંકર ભગવાનને બીલીપત્ર સૌથી પ્રિય વસ્તુ છે.
એટલે શ્રાવણ મહિનો પણ આવે છે, એક એક દિવસો તરત જ પછી નોરતા આવશે, દિવાળી આવશે, તહેવારોના દિવસો આપણી ત્યાં કાયમ ચાલુ રહે. શ્રાવણ મહિના પણ બધાનો ખૂબ શુભ જાય એવી ભોલેનાથને પ્રાર્થના કરું છું. સનાતન વૈદિક હિન્દુ ધર્મ જેના અંદર ઘણા એવા પર્વો આવે છે આપણા દેવી દેવતાઓના, પરમાત્માના, જેને ભાવથી, ઉત્સાહથી, ઉમંગથી આપણે ઉજવીએ છીએ. અને એક એવા ભગવાન ભોલેનાથ મહાદેવ જેનો આખો મહિનો આવતો હોય છે, એનું શ્રાવણ માસના અંદર બધા જ શિવ ભક્તો, બધા જ સનાતનીઓ એ શ્રાવણ માસના અંદર શિવ ભક્તિના ઉમંગમાં અને ઉત્સાહમાં, ભક્તિમાં તરબોળ થતા હોય એવા શ્રાવણ માસના પર્વના ઉજવણીમાં જૂનાગઢના નગર દેવતા એવા જૂનાગઢના નાથ જય ભૂતનાથ, જેના આ ભૂતનાથ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી થવાની છે. એ શ્રાવણ માસના ઉજવણીના અંદર અહીંયા રામાયણ અને શ્રીમદ ભાગવત એનું રસપાન અમારા કૃષ્ણદાન જોશી શાસ્ત્રીજી કરાવશે, જે રોજ હશે સાંજે 4 થી 6, તેમજ 5 સોમવાર આ વખતે આવે છે. અને સાથે જ સાતમ આઠમનો તહેવાર, શિવરાત્રિનો તહેવાર, જે રાતના શિવરાત્રિ હોય ત્યારે રાત્રિ પૂજન અને આરતી થશે. દર સોમવારે શણગાર થશે, રોજ મહાઅભિષેક થશે, લઘુરુદ્ર હોમાત્મક થશે. અને સાથે જ એ થયા પછી સાંજે શણગાર થઈને એ જે નગર દેવતા છે, અહીંના રાજા છે જૂનાગઢના, એટલે રજવાડાના અંદર જેમ વધામણા થતા હોય એમ ભગવાન ભૂતનાથ દાદાના એવી રજવાડી પરંપરા અનુસાર એની આરતી થશે. અને બધા જ ભક્તો આ શ્રાવણ માસનો લાભ લે, ભગવાન શિવની કૃપાને પ્રાપ્ત કરે એવા હું પ્રાર્થના અને આશીર્વાદ પાઠવી છું. જૂનાગઢને નાથ જય ભૂતનાથ. જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની સઘન કામગીરીને કારણે જૂનાગઢમાં ધીરે ધીરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બની રહી હોવાનું લોકો મહેસૂસ કરી રહ્યા છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાના માર્ગદર્શન નીચે ગઈકાલે રાત્રે એસપી હર્ષદ મહેતા અને પોલીસ કાફલાએ ગઈકાલે ઝાંઝરડા ચોકડી તેમજ સાબલપુર ચોકડીએ કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. ખાસ કરીને મોડી રાત સુધી ખુલ્લી રહેતી ચા પાનની દુકાનો, નાસ્તાની દુકાનો, પસાર થતા વાહનો અને ચા નાસ્તા કે પાનની દુકાને ઊભેલા યુવાનોની એસપી અને પોલીસ દ્વારા ચકાસણી એટલે કે તલાશી લેવામાં આવી હતી. કારની અંદર કોઈ ગેરકાયદેસર વસ્તુની હેરાફેરી થાય છે કે કેમ અને યુવા વર્ગ નશો કરેલી હાલતમાં બહાર નીકળ્યા છે કે કેમ તેનું બ્રીધિંગના મારફતથી પોલીસ દ્વારા તલાશી લેવામાં આવી હતી. એસપી હર્ષદ મહેતાએ કહ્યું કે આ પ્રકારે જૂનાગઢ શહેરના મુખ્ય એવા વિસ્તારો કે જ્યાં મોડી રાત સુધી દુકાનો અને નાના મોટા ધંધાર્થીઓ ચાલુ રાખે છે ત્યાં અમે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરશું ને જૂનાગઢમાં કોઈ અઘટિત ઘટના ન બને, અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ પણ સક્રિય પ્રયાસો કરશે. અમારે તમામ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ, ડીવાયએસપી શ્રીઓ, સીપીઆઈ સાહેબો, થાણા અધિકારીશ્રીઓ અને તમામ સ્ટાફ આજે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા, નોનવેજ ઈંડાની લારીઓ, કેટલાક એવા સર્કલ છે કે જ્યાં કોઈ વારંવાર ફરિયાદ આવે છે કે જેટલા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે, એવા જે વિસ્તાર છે ત્યાં સતત છેલ્લા 1.5-2 કલાકથી એનું ફૂટ પેટ્રોલિંગ સાથે બ્રેથ એનાલાઇઝરની મદદથી એવા લોકોને ચેકિંગ ચાલી રહ્યું છે. અને જ્યાં જ્યાંથી કમ્પ્લેન આવે છે કે અહીંયા અસામાજિક તત્વોની બેઠક ઉઠક છે ત્યાં ખાસ આ ઝુંબેશ ચાલી રહી છે. આપના માધ્યમથી એક અપીલ પણ છે કે સારા યુવાનો છે આવી જગ્યાએ બેઠક ઉઠક ન કરે. પાનના ગલ્લાઓને પણ એક અપીલ છે કે ત્યાં પોતાનો વ્યવસાય માટે જે કંઈ એમના કસ્ટમર આવે તો એમને આપીને એમને ત્યાંથી આવા લોકોને બેસાડે નહીં. જે લોકો ગુનાહિત માનસ ધરાવે છે એવા લોકોને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે પીધેલા અથવા પ્રોહિબિશનની અથવા અન્ય જે નંબર પ્લેટ વગરના વાહનો સાથે અગાઉ જેમનો ગુનાહિત ઇતિહાસ છે ને અમુક પ્રકારની એવી બેઠકો છે એવા ઇસનોને પણ એમની પાછળ પોલીસ ચેક કરીને પોલીસ સ્ટેશન લાવીને એની કાર્યવાહી હાલ મોડે સુધી રાત્રિના 11 વાગ્યા સુધી આ ડ્રાઈવ છે હાલ ચાલી રહી છે. આગામી 19મી ઓગસ્ટે રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળો યોજાયો છે. મહિલા બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય
અને ગુજરાત રાજ્ય આર્થિક મહિલા સંગઠન દ્વારા આ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂતનાથ મંદિર પાસે આવેલ દોમડિયાવાડી ખાતે બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી આ રાખી મેળો શરૂ થયો છે, જે 7 ઓગસ્ટ સુધી ચાલશે. આવતીકાલે રવિવાર છે અને ખાસ કરીને જે ભાઈઓ બહારગામ રહેતા હોય એમને માટે બહેનો રાખડી ખરીદીને મોકલવાનું શરૂ કરી રહી છે, ત્યારે આ બહેનોને રાખી મેળાના માધ્યમથી રાખડી ખરીદવા સ્ટોલ ધારકોએ અપીલ કરી છે. એટલું જ નહીં, પોસ્ટ વિભાગ દ્વારા પણ ભાઈઓને સમયસર રાખડી મળે તે માટે બહેનોને જાગૃત બનીને તાત્કાલિક રાખડી મોકલી આપવા અપીલ કરવામાં આવી છે. હાલ સવારે 12 વાગ્યાથી રાખી મેળો શરૂ થાય છે, પરંતુ સાંજના ભાગે રાખડી લેવા માટે બહેનોનો અને અન્ય પરિવારજનોનો સારો એવો ધસારો જોવા મળે છે. જૂનાગઢની જાહેર જનતાને એક ખુશીના સમાચાર આપવાના કે અત્યારે અહીંયા દોમડિયાવાડી ખાતે રાખી મેળા કે જે મહિલા નિગમ દ્વારા યોજવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ સુંદર મજાની રાખડીઓ કે જે બહેનો દ્વારા બનાવવામાં આવે છે અને અહીંયા એમનું વેચાણ કરવામાં આવે છે. એટલે કે સ્મોલ છે પણ સારું છે, નાના ગૃહ ઉદ્યોગને સપોર્ટ મળે એના માટેનું આ સુંદર મજાનું આયોજન છે. તો જૂનાગઢની જનતાને વિનંતી કરીશ કે આપ આવો અને અહીં અમારો પણ સ્ટોલ લાગેલો છે કે જેમાં રાખડી, પવિત્રા વગેરે વસ્તુઓનું અમે વેચાણ કરીએ છીએ. તો આપ આવો અને આ વસ્તુની એક અનોખું જે આયોજન છે એને માણો અને વસ્તુની ખરીદી કરો. નમસ્કાર, મારું નામ સીમાબેન વિનયતા મકવાણા, રહેવાસી જૂનાગઢ. આજ રોજ રાખી મેળા ઉત્સવ દોમડિયાવાડી 1 તારીખથી 7 તારીખ સુધીનું રાખી મેળાનું આયોજન કરેલ છે. આર્થિક મહિલા નિગમ અને મહિલા અને બાળ વિકાસ દ્વારા ગુજરાત દ્વારા, જેમાં અલગ અલગ કચ્છી ભરત, બાંધણી, ચપ્પલ, બૂટ, કપડાની વેરાયટી, રાખડી, અવનવી ફેન્સી અને બીજી ઘણી બધી અવનવી આઇટમોનો 40 જણાનો સ્ટોલ કરેલ છે. તો જૂનાગઢની જનતાને અપીલ છે કે લોકલ પર વોકલ ખરીદી કરી અને અમારા સ્ટોલની મુલાકાત લે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં રૂપાયતનના આંગણે આવતીકાલે સંતૂર વાદનનો એક કાર્યક્રમ યોજાનાર છે. રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીના જણાવ્યા અનુસાર આવતીકાલે રવિવારે સાંજે 6 કલાકે એક સુરીલી સંધ્યાનું રૂપાયતન ખાતે આગમન થશે, જેમાં દેશના જાણીતા સંતૂર વાદક સ્નેહલ મઝુમદાર સંતૂર વાદનના માધ્યમથી ગિરિકંદરાઓમાં સંગીતના સૂર રેલાવશે. આ પ્રસંગે કવિ અને વિવેચક અને બાઉલ કથાથી જાણીતા બનેલ ડૉક્ટર સતીશ વ્યાસ પણ ખાસ ઉપસ્થિત રહેશે. જૂનાગઢના સંગીત પ્રેમી અને કલાપ્રેમી લોકોને આવતીકાલે સાંજે 6 કલાકે રૂપાયતન પરિસર ખાતે ઉપસ્થિત રહેવા માટે મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ અપીલ કરી છે. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આજે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલનો આભાર માન્યો હતો. તેમણે અમારી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે છેલ્લા 2.5 વર્ષના શાસન દરમિયાન જ્યારે પણ અમારી કંઈ પણ નાની મોટી ભૂલ હોય કે શહેરના વિકાસની વાત હોય, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે આ તમામ સમસ્યાઓનો અહેવાલ પ્રસારિત કરીને અમારા લોકોનું પણ ધ્યાન દોર્યું છે અને ઘણી બધી વખત લોકશાહીની પ્રહરીની ભૂમિકા અદા કરી છે. શ્રી કોટેચાએ તટસ્થ ભાવે ઉમેર્યું કે કોઈપણ પક્ષનું આવેદન હોય, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર આવેદન અને એમના આગેવાનની લાગણીને વાચા આપે છે. હવે જ્યારે અમે શાસન ઉપર નથી ને મ્યુનિસિપલ કમિશનરના શિર ઉપર મહાનગરનો ભાર છે, ત્યારે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ આ જ પ્રકારની કામગીરી ચાલુ રાખશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. દરમિયાન જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના પરિવારના હિતેશભાઈ વોરા અને ભાવેશભાઈ જાદવ સહિતની ટીમે ગિરીશભાઈ કોટેચાનું શાલ ઉઢાડીને સન્માન કર્યું હતું. જીટીપીએલ એટલે જૂનાગઢનું હૃદય સમા જે રાતના તમને ન્યૂઝ સાંભળવા મળે છે સંજુ મહેતાના અને અમારી આખી ટીમના. જીટીપીએલે કેટલા વર્ષોથી ને, કારણ કે ખાસ કરીને જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારના લગભગ 400 ગામડામાં કંઈ પણ બનાવ બન્યો હોય એ જ રાતે તમને 9 વાગે એના સમાચાર આવે. ખરેખર રાતને દિવસ કામગીરી કરવી, અને ખાસ કરીને જ્યારે ખરાબ મોસમ હોય, વરસાદનું હોય, વાવાઝોડું આવ્યું હોય, ત્યારે જીવના જોખમે એક શૂટિંગ ઉતારવાના. હું ખરેખર જીટીપીએલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું, કારણ કે રોજે રોજના પ્રશ્નો મોટી ન્યૂઝ ચેનલમાં આવતા હોય, પણ જૂનાગઢની પ્રજા માટે ક્યાં તકલીફ છે, કોને શું તકલીફ છે, કોર્પોરેશનની શું ભૂલ છે, વહીવટીતંત્રની શું ભૂલ છે, કલેક્ટરની શું ભૂલો છે, કે જે પણ આ લોકો ધ્યાન દોરતા હોય છે. અને અમારા તો ન્યૂઝ ચેનલના જે લોકો છે બધા સંભાળે છે, એ ફોન કરીને પણ ધ્યાન દોરતા હોય કે સાહેબ જરાક વાં જોજો. ખરેખર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. જીટીપીએલે જૂનાગઢની ઓછામાં ઓછા 25 વર્ષથી ને સેવા કરે છે. રેગ્યુલર તમને 3 ટાઈમ સમાચાર જોવામાં આવે, રાતે પછી 11:30 વાગે અને સવારે 8 વાગે. ખરેખર પાછી ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આવું જાગૃતતાથી કામ કરજો, કારણ કે આજે વિશ્વાસ બધાને ઉડી જાય છે. ઘણીવાર આપણને એમ થતું હોય કે આ સમાચાર આવા, પણ ક્યારેય પણ જીટીપીએલે ખોટા સમાચાર ન. બીજું કોઈ પણ પક્ષ હોય, જ્યારે એમ લાગે કે કોઈ પણ પક્ષ છે એની સાચી રજૂઆત છે, તો એનો ઇન્ટરવ્યૂ લઈને પણ બતાવવામાં આવે, એની વાતને પણ પ્રજા સુધી પહોંચાડવામાં આવે. બીજી એક ખાસ કરીને વાત એ જીટીપીએલને પણ રિક્વેસ્ટ છે કે જે રીતે માની લો કે અમારી મુદત તો 31મી તારીખે પૂરી થઈ ગઈ, અને હવે લગભગ 3-4 મહિના પછી નવું ઇલેક્શન આવશે, અને અત્યારે કમિશનર છે જેને જ વહીવટદારનો રાજ્ય સરકારે ચાર્જ પણ કાલે આપી દીધો. ખૂબ પવિત્ર અને ખૂબ પ્રજાલક્ષી આ કમિશનર આવ્યા, ડાયરેક્ટ આઈએસ છે. જીટીપીએલને રિક્વેસ્ટ કરું છું કે જે રીતે સત્તા ઉપર અમે બેઠા હતા અને અમારા કાન મળતા હતા, એ જ રીતે તમને સાચી વાત લાગે તો ધ્યાન દોરીને જીટીપીએલની કામગીરી હજી પણ કાયમ માટે આ ચાલુ રહે. સત્તામાં કોઈ હોય કે ન હોય, જીટીપીએલનું કામ માત્ર પ્રજાના પ્રશ્નો અધિકારીઓ સુધી પહોંચાડવાના, અને એ કામ કેમ વહેલું હેલામાં હેલું થાય એના માટે પણ એ લોકો પૂરેપૂરો પ્રયત્ન પણ કરશે, એવી હું એને રિક્વેસ્ટ પણ કરું છું. જે કામગીરી છે આજ 25 વર્ષથી જે રીતે કરો છો, એ જ રીતે કામગીરી જીટીપીએલ હજી પણ કરશે, એવો મને 100% વિશ્વાસ છે. આવતીકાલે દિવાસાનું વ્રત છે. ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત ખૂબ જ મહત્વનું હોય છે. 100 વાસાનો દિવસ એટલે દિવાસો, જ્યારે અન્ય લોકો એને એવરત જીવવ્રત વ્રત તરીકે પણ ઓળખે છે. આવતીકાલે પણ શિવ મંદિરોમાં પૂજા અર્ચના સાથે બહેનો દિવાસાના વ્રતની ઉજવણી કરશે અને 12 પોરનું જાગરણ કરીને આપણી હિન્દુ પરંપરાને
ઉજળી કરશે। દિવાસાને દિવસે શ્રાવણ માસની શરૂઆત થતી હોય છે, જેને કારણે આવતીકાલથી જ આમ તો ધર્મનગરમાં ભક્તિનો રંગ ઘૂંટાતો રહેશે। આવતીકાલે દિવાસો એટલે કે અમાસનો દિવસ છે। આ દિવસ પણ ખૂબ જ મહત્વનો છે અને લોકો પુણ્યનું ભાથું બાંધશે। અશોકનગર કોમ્યુનિટી હોલ ખાતે આજે ને આવતીકાલે 2 દિવસ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા રોગમુક્ત જીવન ઉપર કાર્યશાળા શરૂ થઈ છે। અખિલ ભારતીય ચિકિત્સા પદ્ધતિ દ્વારા આ નિઃશુલ્ક શિબિર યોજવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અત્યારે આયુર્વેદિક પદ્ધતિની સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા શરીરને કેવી રીતે દુખાવા કે પીડા મુક્ત રાખવું, આપણે કેવી રીતે આપણું જીવન તંદુરસ્ત રાખવું અને રોગમુક્ત જીવન કેવી રીતે થાય તેની તાલીમ લઈ રહ્યા છે। એટલું જ નહીં, સારવાર પણ કરાવી રહ્યા છે। પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ અંગે તજજ્ઞો દ્વારા અત્યારે ઉપસ્થિત દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ આવતીકાલે રવિવારની રજા છે ને યોગનો છેલ્લો દિવસ છે, ત્યારે અખિલ ભારતીય યોગ વિદ્યા અને પ્રાકૃતિક ચિકિત્સાલયના સંયોજક દ્વારા વધુને વધુ લોકોને આ અશોકનગર કોમ્યુનિટી હોલની મુલાકાત લઈને સરળ જીવન માટે માર્ગદર્શિત થવા અપીલ કરવામાં આવી છે। અખિલ ભારતીય યોગ વિદ્યા એવં પ્રાકૃતિક જીવન સંઘ, જે દેશમાં 70 વર્ષ જૂની પ્રાકૃતિક જીવનશૈલી ઉપર અને નેચરોપેથીના કાર્યો ઉપર કામ કરતી સંસ્થા છે, આજે જૂનાગઢ મધ્યે પ્રાકૃતિક જીવનશૈલી થકી, પ્રાકૃતિક ચિકિત્સા થકી સંપૂર્ણ આરોગ્ય, રોગમુક્ત જીવન કઈ રીતે રહી શકાય એનું એક વાર્તાલાપ સેમિનારનું સરસ મજાનું આયોજન અશોકનગર મધ્યે થઈ ગયું। અત્યારે 2 દિવસ દરમિયાન અહીં સંપૂર્ણ અહિંસક એવી પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિથી રોગમુક્તની સારવારનો કેમ્પ ચાલુ છે। સવારે 9 થી 1 અને બપોરે 3 થી 5 એમ આ 2 દિવસ શનિ રવિ આ કાર્યક્રમ અહીં ચાલુ છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારની સારવાર પદ્ધતિઓ, એક્યુપ્રેશર છે, મસાજ છે, સ્ટીમ છે, માટી પદ્ધતિ છે અને ડાયટ ઉપરાંત જે પ્રકારના શરીરના રોગો શરીરમાં પ્રવેશે છે અને પ્રવેશ દ્વાર ફક્ત આહાર જ નહીં, મનોવ્યાપાર થકી પણ જે રોગનો પ્રવેશ થાય છે એને કેમ અટકાવવો એનું વ્યક્તિગત માર્ગદર્શન મેન ટુ મેન અહીં આપવામાં આવે છે। તો જૂનાગઢના સર્વ સ્વજનો અને નાગરિકોને વિનંતી, અપીલ કે આપ સૌ આ કેમ્પનો લાભ અચૂક ઉઠાવો। અહીં અમારી ચિકિત્સા ટીમ ભુજથી, રાજકોટથી, સુરતથી, અમદાવાદથી આવી છે અને જૂનાગઢની આમ જનતા માટે આ ઓપન ટુ ઓલ આ કેમ્પ છે એ સારવારનો સૌને લાભ લેવા માટે અપીલ છે। હું નિકિતા લકડ, હું નેચરોથેરાપિસ્ટ છું અને યોગ પ્રોફેસર છું। અત્યારે એક્યુપ્રેશરની પણ પ્રેક્ટિસ કરું છું। અત્યારે આપણે દવા વગર સાજું થવું એવા કુદરતી ઉપચાર ઘણા બધા છે, પણ માણસો વધારે દવા ઉપર દોડે છે। તો આપણે દવામાંથી મુક્ત થવા માટે કુદરતી ઉપચારમાં આવીએ। એમાં એક થેરાપી છે એક્યુપ્રેશર। એ એક્યુપ્રેશરથી તમને ઓન ધ સ્પોટ રિઝલ્ટ મળે છે, જે મેડિસિન્સ કરતાં પણ વધારે પાવરફુલ છે। તો એનો બધાય લાભ લ્યો અને એનો જૂનાગઢમાં એક કેમ્પ છે, તો જૂનાગઢ વાસીઓ તેનો લાભ લેવા વિનંતી। દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં સમય થઈ ગયો છે એક વિરામનો।
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. ચોમાસા દરમિયાન જૂનાગઢ શહેર હોય કે હાઈવે હોય, લગભગ રસ્તાઓ તૂટી જાય છે ને બિસ્માર હાલતમાં લોકોને પરિવહન કરવું પડે છે. પરંતુ કેટલાક ગામ એવા છે
કે જેના સરપંચ કે અન્ય ગ્રામજનોની જહેમતને કારણે અત્યારે સારા રસ્તા કેને કહી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડે છે. આવું જ એક ગામ જુનાગઢ તાલુકાનું છે જે સોડવદર તરીકે ઓળખાય છે. વિજાપુર પાસે આવેલ સોડવદર ગામમાં મુખ્યમંત્રી સડક યોજનાની એટલી બધી સરસ અમલવારી થઈ છે કે અંદાજે 3 કિલોમીટરનો રોડ કે જે ઘણા વર્ષોથી બનાવવાનો બાકી હતો, બંને ગામના લોકોને ખૂબ જ સમસ્યા રહેતી હતી. સરવાળે વર્ષોની માગણી બાદ આ રોડ બનાવવામાં આવ્યો, પરંતુ સરપંચ વિજયભાઈ ભાટી અને જુનાગઢ જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અને બાંધકામ સમિતિના ચેરમેન દિનેશભાઈ સહિતના અધિકારીને આગેવાનોની જહેમતને કારણે આ રોડ ખૂબ જ એટલો મજબૂત બન્યો છે કે વરસાદ આવ્યો છે, વરસાદી પાણી ફરી વળ્યા છે, હોનારત જેવો માહોલ સર્જાયો છે. આમ છતાં રોડ આજે પણ ટકાટક છે, એટલે કે જરા પણ તૂટ્યો નથી. જુનાગઢ હોય કે કોઈ પણ શહેર હોય, આવા રસ્તા લોકો ઝંખી રહ્યા છે. હું દિનેશભાઈ ગોવિંદભાઈ મૈતર, જિલ્લા પંચાયત સદસ્ય નવ ડુંગરપુર. આ રસ્તો છે વિજાપુરથી સોડવદર સુધીનો. ગયા વર્ષે પણ અમે અનુભવ કર્યો હતો. 4-5 વર્ષથી આ ગામની રજૂઆત હતી કે અહીંયા ડામર રોડ બનાવે પણ આ ખેતરોનું પાણી આવે એના હિસાબે રોડ આખો ધોવાઈ જાય અને બહુ મોટી સમસ્યા હતી. એટલે વિજયભાઈ, હું, ઓઢાભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ, અમારા કાર્યપાલક શ્રી ગોહિલ સાહેબ, બધા એક નેમ કરી સાહેબ આ રસ્તો આજીવન માનો કે જ્યાં સુધી અત્યારે જે આપણે હયાત છીએ આપને આ રોડની ક્યારેય ફરિયાદ ન આવે, કે રસ્તાની ફરિયાદ ન હોય, એના માટે શું કરવું. એટલે અમે એક ટીમ બનાવી. કોન્ટ્રાક્ટર જ્યારે કામ કરતા હતા ત્યારે હું પોતે માથે રહેતો હતો, પછી સરપંચ વિજયભાઈ હોય, ઓઢાભાઈ હોય, બધા માથે રહી અને બહુ સરસ કામ આ પૂર્ણ થયેલું છે. સરકાર તરફથી અને બાકીના તંત્ર તરફથી આપણને સહયોગ કેવો મળ્યો હતો? એટલે જે 2 કે 3 કિલોમીટર કર્યો એ આખો સીસી કર્યો તો સરકારને 3 ગણા પૈસા આપવા પડ્યા, 4 ગણા. પણ સરકારે પણ અમને ખૂબ સહકાર આપ્યો. ટૂંકા જ ગાળામાં આ રોડનું કામ અમે પૂર્ણ કર્યું. અત્યારે આપ જોઈ રહ્યા છો તે સોડવદર ગામ અને જે નક્કરકામ રસ્તાનું થયું છે એ બાબતે અહીંના સરપંચ પોતાનો અભિપ્રાય આપશે. નમસ્કાર, વંદે માતરમ. મારું નામ વિજયસિંહ ધીરુભા ભાટી. અમે લોકો ગામમાં 10 વર્ષથી જે રસ્તાને કારણે પીડાતા હતા, હાલત એવી હતી કે ભાઈ આમાં અમારે 4 વ્હીલ પણ અહીંયા સુધી ન પહોંચતી, એટલો ખરાબ રસ્તો હતો. રસ્તાની મંજૂરી આપી અને કામ ચાલુ થયું ત્યારે અમે બધા, ખાસ કરીને બધા યુવાનો પણ, વડીલો, બધાએ સારી એવી જહેમત ઉઠાવી અને સતત ઉપર રહી ક્યારેય નબળું કામ ન થાય એટલા માટે અમે સતત ને સતત ઉપર રહી અને કામ કરાવેલું છે. બધાએ મને ખૂબ જ સાથ અને સહકાર આપેલ. ખાસ કરીને અમારા જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ મૈતર હાલ બાંધકામ સમિતિના ચેરમેન છે, તેઓ જિલ્લા પ્રમુખ હરેશભાઈ હોય કે કિરીટભાઈ પટેલ શ્રી હોય, બધાએ મને સારો એવો સાથ અને સહકાર આપ્યો છે. મારે ગમે એમ થાય રસ્તો મારા ગામમાં સારો જ બનાવવો છે. આપ જોઈ શકો છો કે સારામાં સારો જે રસ્તો છે અમે બનાવી શક્યા છીએ. જુનાગઢ શહેરમાં વર્ષોથી અસામાજિક તત્વોની જે છાપ છે, આવા સંગઠિત ગુનાઓને ડામવા માટે પોલીસે કડક હાથે કામ લીધું છે. આજે ગુજસી ટોક કાયદા હેઠળ જુનાગઢના રાજુ સોલંકી અને 5 સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે, જેને કારણે દલિત સમાજમાં હોબાળો મચી ગયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે સાંજ આખી કાળવા ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન રાજુ સોલંકી ઉપર ભૂતકાળમાં ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે. અમારા દર્શકોને યાદ અપાવીએ કે ગોંડલના ગણેશ જાડેજાના કેસમાં પણ રાજુ સોલંકીની અહમ ભૂમિકા રહી છે અને ગઈકાલે જ 4500 પાનાનું ચાર્જશીટ ગણેશ જાડેજાની સામે દાખલ થયું છે. ત્યારે આજે પોલીસે ગુજસી ટોક કાયદા હેઠળ રાજુ સોલંકીને તેના અન્ય 5 સાગરીતોની ધરપકડ કરી છે. જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટ 2015 કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે આ ગુનામાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે. આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિમાં ખાસ કરીને ખૂનની કોશિશ, ધાક ધમકી,
ઉઘરાણી કરવી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, જુગાર, લૂંટ, અપહરણ, પોલીસની ફરજમાં રૂકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે. આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 9 ગુનાઓ. 3 દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ 2 ગુના. આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ 3 ગુના. આરોપી નંબર 5 સંજય ઉર્ફે સંધુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે. આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય, જે પૈકી રાજુભાઈ સોલંકી, તેના 2 પુત્ર દેવ અને સંજય સોલંકી, તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા. આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે. તો તેમના વિરુદ્ધ ગુસ્સી ટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી નંબર 2 હાલ 307ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાયના અન્ય 4 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. અને આરોપીઓને આ બાબતે તપાસ છે માંગરોળ ડીવાયએસપી કોડિયાતર સાહેબના તરફ કરવામાં આવેલી છે. સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે ગુસ્સી ટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. આ સંજય વિરુદ્ધ છે 6 ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકીએ છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે. આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને 35 કરતાં પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે. દર્શક મિત્રો, મોડી સાંજે મળેલા સમાચાર મુજબ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના ચાતુર્માસ દરમિયાન જ એમની તબિયત અચાનક બગડી જતા તેને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની તબિયત બગડવાના સમાચાર સાથે જ ભારત સહિત વિશ્વભરમાં તેના ઝડપી સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થનાઓ શરૂ થઈ છે. મારા દર્શકોને યાદ અપાવીએ કે ગત વર્ષે ચાતુર્માસ દરમિયાન પૂજ્ય નમ્રમુનિ મહારાજ જૂનાગઢમાં પારસધામ ખાતે રહ્યા હતા અને લગભગ 4.5 થી 5 મહિના સુધી અનેક ઉત્સવો સાથે એમણે જૈન ધર્મ અને સનાતન ધર્મનું રક્ષણ કર્યું હતું. આવા નમ્રમુનિ મહારાજના સ્વાસ્થ્ય અને ઝડપી સુખાકારી માટે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ શુભકામના પાઠવે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. દેવાદિદેવ મહાદેવને ભજવાનો શ્રાવણ માસનો સોમવારથી મંગલારંભ. પ્રથમ અને છેલ્લે દિવસે સોમવાર આવતો હોય તેવો સમન્વય આ વર્ષે સર્જાયો છે. ઝાંઝરડા ચોકડી અને સાબલપુર ચોકડીએ ગઈકાલે રાત્રે પોલીસનું સઘન કોમ્બિંગ. ચા પાનની દુકાનો, પસાર થતી કાર અને યુવાનોની કરવામાં આવી તલાશી. રક્ષાબંધન પર્વને અનુલક્ષીને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા શહેરમાં રાખી મેલાનું આયોજન. સંગઠિત ગુનાઓ પર અંકુશ લાવવા જૂનાગઢ પોલીસની કડક કામગીરી. રાજુ સોલંકી અને સાગરીતોની ગુસ્સી ટોક કાયદા હેઠળ ધરપકડ. તો મને રજા આપશો, ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.